બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચ્યાની ઘટના સામે આવી છે। દિયોદરના ચગવાડા અને કોટડા ફોરણા ગામમાં આવેલી સસ્તા અનાજના સંચાલકે અનાજનો જથ્થો બારોબાર વેચી માર્યો હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી બનાસકાંઠાની તપાસમાં સામે આવ્યું છે। વર્ષ 2022માં દિયોદરના તત્કાલીન બે નાયબ મામલતદારોએ 5 વાર તપાસ હાથ ધરી હતી। ત્યારબાદ ફરી ગત 1/11/2023ના દિવસે વર્તમાન મામલતદારની ટીમે સસ્તા અનાજની દુકાને તપાસ હાથ ધરી હતી। 6 વાર અલગ અલગ સમયે કરેલ તપાસનો રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ સોંપ્યા બાદ તપાસ કરતા અધિકારીઓએ તપાસનો રિપોર્ટ સોંપાયા બાદ ચગવાડા કોટડા ફોરણા ગામે દુકાન સંચાલક જેઠાલાલ ચુનીલાલ ઠક્કરે ગેરરીતિ આચર્યા હોવાનું સામે આવ્યું છે। બંને ગામની સસ્તા અનાજની દુકાનના રેશન કાર્ડ ધારકોને આપવાનો ઘઉં, તુવેર દાળ, મીઠું, ખાંડ સહિતનો 34,480.932 કિલોગ્રામ સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચી માર્યો હતો, જેની કિંમત રૂપિયા 9,46,142 નો કુલ સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચી સંચાલકે ગેરરીતિ આચરી હતી। ત્યારે ચગવાડા અને કોટડા ફોરણા ગામના સંચાલક જેઠાલાલ ચુનીલાલ ઠક્કર વિરુદ્ધ દિયોદર મામલતદારે સરકારી અનાજના જથ્થાની ગેરરીતિ આચર્યાની દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ સાથે સસ્તા અનાજના દુકાનદારના સંચાલકનો પરવાનો રદ કરાયો છે। જ્યાં દિયોદર પોલીસે કોટડા ફોરણા અને ચગવાડા સસ્તા અનાજની દુકાન સંચાલક જેઠાલાલ ચુનીલાલ ઠક્કર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। દિયોદર તાલુકાના કોટડા ફોરણા અને ચગવાડા ગામના દુકાનદાર જેસી ઠક્કર દ્વારા માલ સજોગે બાબતે જણાવવાનું કે તારીખ 23/9/2022ના રોજ તત્કાલીન નાયબ મામલતદાર શ્રી પુરવઠા દ્વારા આ દુકાનની તપાસણી હાથ ધરતા ઘઉં, ચોખા, તુવેર દાળ, ખાંડ મળી કુલ જથ્થો 16,428.85 કિલોગ્રામ ની ઘટ જણાઈ આવેલ તેમજ 1/8/22ના રોજની તત્કાલીન નાયબ મામલતદાર પુરવઠા અને મામલતદાર શ્રી દિયોદર દ્વારા તપાસણી કરતા 18,052.082 કિલોગ્રામ જથ્થાની ઘટ જણાઈ આવેલ। આમ આ બંને દુકાનોની કુલ 34,480.932 કિલોગ્રામ જેટલા જથ્થાની ઘટ જણાઈ આવેલ। જે અનુસંધાને જે તે સમયના તત્કાલીન મામલતદાર શ્રી દિયોદર દ્વારા આ બંને દુકાનોનો રિપોર્ટ મહેરબાન જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ બનાસકાંઠાને કરવામાં આવેલ। એ અનુસંધાને મહેરબાન કલેક્ટર સાહેબ બનાસકાંઠા દ્વારા આ દુકાનના કુલ જથ્થાની જે તે સમયની બજાર કિંમત મુજબ ભાવ ગણીએ તો 9,46,100 અને 82 રૂપિયા જેટલો થાય છે। આ દુકાનદાર વિરુદ્ધ મહેરબાન કલેક્ટર સાહેબ બનાસકાંઠા દ્વારા ફરિયાદ નોંધાવવાનું કહેતા અમો દ્વારા તારીખ 21/12/2023ના રોજ મામલતદાર દિયોદર તરીકે દિયોદર પોલીસ સ્ટેશન ખાતે આ દુકાનદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે। ચગવાડા તેમજ કોટડા ફોરણા ગામની દુકાનનો પરવાનો પૈકી ચગવાડા દુકાનદારનો પરવાનો રદ કરવામાં આવેલ છે। આ બંને ગામના વ્યાજબી ભાવની દુકાનનું સંચાલન ચાલુ રહે માટે અમો દ્વારા ચાર્જની વ્યવસ્થા કરી બંને દુકાનની જગ્યાએ સંચાલન વિતરણ અંગેનું સંચાલન ચાલુ રહેશે। ચગવાડા ગામની દુકાન જેસી ઠક્કરના નામનો પરવાનો હતો